જો ફ્રેન્ડ્સ, આ પાવડર તમે એકવાર બનાવી લેશો તો તમારે દવા ખાવાની પણ જરૂર નહીં પડે. તો તે પાવડર બનાવવા માટે મેં 50 ગ્રામ જીરું, 50 ગ્રામ મેથી, 50 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ અજમા મેં બધું સરખા માત્રામાં લઈ લીધું છે. જો તમારે ઓછા વધતા કરવું હોય તો તમે પણ કરી શકો છો. તે બધું એક લોઢાની કડાઈમાં ધીમા ગેસે રોસ્ટ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ હાવ સ્લો રાખવાની છે. જો રોસ્ટ થઈ જશે તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે. જો આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યારે હવે એક બાઉલમાં તેને કાઢી લેવાનું છે. અને હવે એક લોઢીમાં 5 ગ્રામ હિંગ અને 10 ગ્રામ સંચળ પાવડર એ બંનેને પણ ધીમા ગેસે એકદમ રોસ્ટ કરી લેવાનો છે. રોસ્ટ થઈ જાય તેટલે તેને એક મિક્સર જારમાં બંને પાવડરને મિક્સ કરીને તેનો એકદમ સારો સ્મૂથ પાવડર બનાવી લેવાનો છે. તો સ્મૂથ પાવડર બનાવીને તો તમારે તેનો યુઝ કેવી રીતે કરવો તે પણ હું બતાવું છું અહીંયા. જે લોકોને ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, કબજિયાત રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, પેટ સાફ ન થતું હોય, ખાધેલું હોય તે અપચો રહેતો હોય, તો આ લોકોને માટે બેસ્ટ પાવડર છે. તો તેને લેવા માટે એક દિવસમાં 3 વખત લેવાનો છે. જમ્યા પહેલાં અડધી કલાક પહેલાં 1 ગ્લાસ ગરમ પાણી સાથે અડધી ચમચી રોજે લેવાનો છે. આવું 1 મહિનો તમે ટ્રાય કરશો તો તમને ક્યારેય આ પ્રોબ્લેમ નહીં થાય. તો 1 મહિનો ટ્રાય કરો અને આગળના મહિનામાં મને તેનું રિઝલ્ટ જણાવો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ